લખતર તાલુકાના વિઠ્ઠલગઢ ગામના તળાવમાં અચાનક હજારોની સંખ્યામાં માછલીઓના મોત થતાં ગ્રામજનોમાં રોષ। તાલુકાનું વિઠ્ઠલગઢ ગામ જે તળાવ મોતીસર તળાવ તરીકે ઓળખાય છે ત્યાં મળ્યા માછલીઓના મૃતદેહ। માછલીઓના મૃતદેહ જોતા ગ્રામજનોમાં તર્ક વિતર્કો સર્જાયા। માછલીઓના મૃતદેહ મળતા ગામ લોકોમાં ભયનો માહોલ છવાયો। માછલીઓના મૃતદેહના કારણ અકબંધ જોવા મળ્યું રહ્યું છે, ત્યારે તંત્ર આના તરફી શું પગલાં રહેશે તેવું જોવું રહ્યું। લખતર તાલુકાના વિઠ્ઠલગઢ ગામ આવેલ તળાવમાં પાણીના અચાનક જ હજારો સંખ્યામાં માછલીઓના મૃતદેહ ગ્રામજનો સહિત જય-દયા પ્રેમીઓમાં રોષની લાગણી ફેલાઈ હતી। માછલીઓ મરવા બાબતે ગ્રામજનો દ્વારા અલગ અલગ તર્ક વિતર્કો લગાવવામાં આવી રહ્યા છે, તો અમુક ગ્રામજનોના જણાવ્યા મુજબ કોઈ અસામાજિક તત્વો દ્વારા તળાવના પાણીમાં કોઈ ઝેરી દવા નાખી હોય, તેના કારણે માછલીઓના મોત થયા હોય એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। મરેલી માછલીઓના કારણે તળાવમાં આજુબાજુ હવામાં અતિ દુર્ગંધ ફેલાતા ગામમાં રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે। આ ઘટનાની જાણ ગ્રામ પંચાયતના તલાટી અને સરપંચને થતાં ગ્રામ પંચાયત તલાટી દ્વારા પ્રથમ મામલતદાર, બાદમાં TDO અને પોલ્યુશન કંટ્રોલ બોર્ડને અને આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવી। પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, તલાટી, સરપંચ અને આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા અને પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, આરોગ્ય વિભાગ તેમજ ગામના સરપંચ અને તલાટી તેમજ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારી ફાલ્ગુન M. મોદી, પોલ્યુશન કંટ્રોલ બોર્ડના પ્રદેશ અધિકારી બ્રિજેશ N. શેઠ, પોલ્યુશન કંટ્રોલ બોર્ડ નાયબ પર્યાવરણ ઇજનેર અધિકારી ઘટના સ્થળે દોડી ગયા હતા અને તમામ જગ્યાઓના નિરીક્ષણ કરી તારણ કાઢવામાં આવ્યું હતું કે આ માછલીઓના મોત કોઈ કેમિકલ જેવું પ્રવાહી નાખવાથી પાણી ઓછું થવાના કારણે થયું હોય તેવું તારણ લગાવવામાં આવ્યું હતું અને તેના પાણીના સેમ્પલો કલેક્ટ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે તેવું પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારી તેમજ આરોગ્ય વિભાગ અને સરપંચ અને TDO અને મામલતદાર દ્વારા જણાવવામાં આવ્યું હતું। સાથે ગામના તળાવમાંનું પશુધન પાણી પીતું હોય સાથે રાત્રિના સમયે સીમમાં વિચરતા માંથી રોજ ભૂંડ, નીલગાય, ખચ્ચર જેવા જંગલી પશુઓ પણ પાણી પીતા આવતા હોવાથી પશુઓના પણ રોગચાળાનો ફેલાવાની શક્યતા સેવાઈ રહી છે। ત્યારે વિઠ્ઠલગઢ ગ્રામ પંચાયત દ્વારા તાત્કાલિક ધોરણે મજૂરોને કહી તમામ માછલીઓને એક જગ્યાએ એકઠા કરી JCB દ્વારા ખાડો ખોદી દફન કરવામાં આવી હતી। પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા લેવાયેલા સેમ્પલોના રિપોર્ટ બાદ જાણવા મળશે કે પાણીની અંદર કેવા પ્રકારનું કેમિકલ અથવા ઝેરી પ્રવાહી છે કે નથી, તે રિપોર્ટ આવ્યા બાદ જાણવા મળશે। મારું નામ સુરાભાઈ સાદુરભાઈ સાટિયા, ગામ વિઠ્ઠલગઢ, ઉપસરપંચ। અમારા ગામના તળાવમાં માછલીઓ મરવાના કારણથી તલાટી સાહેબને જાણ કરી, તલાટી સાહેબે ઉપલા અધિકારીઓને જાણ કરી અને આવીને તપાસ કરી ગયા। હવે એનું રિઝલ્ટ હજી એ સેમ્પલ લઈને ગયા। શું સેમ્પલ લઈને ગયા? પાણીનું। એની અંદર શું રિઝલ્ટ આવે પછી ખબર પડે। મારું નામ દલસુખભાઈ વાલજીભાઈ, વિઠ્ઠલગઢ, ગામ સરપાસ। સવારમાં ગામના તળાવમાં માછલી મરી ગયેલી હતી, પછી તલાટી સાહેબને જાણ કરી, પછી તલાટી સાહેબે TDO સાહેબને જાણ કરી, મામલતદાર સાહેબને જાણ કરી, પછી અધિકારીઓ આવ્યા અને ગામનું પાણી તળાવનું લઈ ગયા અને રિપોર્ટ કર્યા પછી ખબર પડે જેના કારણે માછલી મરી ગઈ। મારું નામ જાદવ ચેતન, આજ વિઠ્ઠલગઢ ગામે હું તલાટી તરીકે ફરજ બજાવી રહ્યો છું। સવારમાં મળતી માહિતીના અન્વયે વિઠ્ઠલગઢ ગામના તળાવમાં કે જે તળાવ
પાણીના પીવા માટે ઉપયોગમાં લેવામાં આવતું નથી. એ તળાવમાં કોઈ ઝેરી કેમિકલ કે કોઈ પણ પદાર્થ નાખવાના એવી માહિતીના આધારે માછલીઓનું અવસાન થયેલ છે. ડેરા નામની પ્રજાતિ સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આ પ્રજાતિ અવસાન પામેલ છે અને હાલ તેના પાણી અને મૃત માછલીના સેમ્પલનું કામગીરી ચાલુ છે. તદુપરાંત ગામના લોકો દ્વારા મજૂર કરી હાલ યુદ્ધના ધોરણે મરેલ માછલીઓનો નિકાલ થાય એ અર્થે ખાડા ગારી અને નિકાલની કામગીરી પણ અત્યારે ચાલુ કરેલ છે. વિઠ્ઠલગઢ ઈશ્વરભાઈ અર્જુનભાઈ સરપંચ માજી સરપંચ હતા. આ ગામની અંદરમાં તળાવની અંદરમાં માછલીનું અસમાન થયેલું છે, તો તે માટે રોગચાળો બહુ વધવાની બીકે આ કર્યું છે. અને આ પાણીની જવાબદારી રહ્યા એ અમારા બધા કામ માટે લેવાની જરૂર છે. પાણી પીવાય છે, માતાજીના કામમાં લેવાય, બધા માટેનું કામ છે. આ કોઈ એવું નથી કે અમારા કામમાં નહીં આવતું. શું કારણે માછલીઓના મોત થયા એવું લાગે? હવે સાહેબ અમને શું આ ગટર પાણીની હે, પાણીના હિસાબે થયું હોય તો શું ખબર અમને? શેની ગટર છે? તે આપણે સંડાસ બાથરૂમ ને બધે નાવા ધોવાનું બધું પાણી એમાં આવે. કોની ગટર છે? ગામની ગટર છે કે પછી પ્રાઇવેટ છે? ના, ગામની ગટર હે, પંચાયતની. અને એ ગટર ક્યાં કાઢી છે? તળાવની અંદરમાં પાણી ચાલુ છે.